28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાન સહિત કેટલાક શહેરો પર હુમલો કરી દીધો છે, જેનો ઈરાને પણ ઇઝરાયેલને જવાબ આપ્યો છે. આ દરમિયાન ઈરાનને હળવાશથી લેવું અમેરિકા માટે મોંઘું કેમ સાબિત થઈ શકે છે તે સમજવા માટે જાણીએ 46 વર્ષ જૂની કહાની. આજથી ઠીક 46 વર્ષ પહેલા વોશિંગ્ટનના અમેરિકી વિદેશ મંત્રાલયમાં ઈરાનથી ફોન આવ્યો. દૂતાવાસના પોલિટિકલ ઓફિસર એલિઝાબેથ એન સ્વિફ્ટે ફોન ઉપાડ્યો અને ચીસ પાડી. અમારા પર હુમલો થયો છે. ભીડ દિવાલ કૂદીને અંદર ઘૂસી રહી છે. અમે ખતમ થઈ રહ્યા છીએ. અહીંથી શરૂઆત થઈ વિશ્વના સૌથી ચર્ચિત હોસ્ટેજ ક્રાઇસિસની, જે 10-12 દિવસ નહીં પરંતુ પૂરા 444 દિવસ સુધી ચાલી. અમેરિકાએ તેના બંધકોને છોડવા માટે ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા, મિલિટરી ઓપરેશન ચલાવ્યા, CIA હોલીવુડની પણ મદદ લીધી, પરંતુ કંઈ કામ ન લાગ્યું અને આ એક ઘટનાએ અમેરિકી રાષ્ટ્રપતિ જીમી કાર્ટરની ખુરશી પણ છીનવી. ચેપ્ટર 1. ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિની જમીન કેવી રીતે તૈયાર થઈ. 1925માં ઈરાનમાં પહલવી વંશ આવ્યો. પ્રથમ શાસક રેઝા શાહ અને પછી તેમના પુત્ર મોહમ્મદ રેઝા શાહ બંને અમેરિકા અને બ્રિટનના રીતભાતથી પ્રભાવિત હતા. તેઓ મહિલાઓના સમાન અધિકારોને સમજતા હતા. તેમણે હિજાબ હટાવ્યો, મહિલાઓને ડ્રેસની ચોઇસ આપી, લગ્નની ઉંમર 13 થી વધારીને 18 અને ઓબર્શનને પણ છૂટ આપી દીધી. આ ફેરફારોથી ધાર્મિક નેતા આયાતુલ્લા ખામેની નારાજ થયા. આના વિરોધમાં 1978માં ખામેનીના સમર્થનમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઇસ્લામિક રેવોલ્યુશન કહેવામાં આવ્યું. 1979માં શાહને ભાગવું પડ્યું. ત્યારબાદ ઈરાન ઇસ્લામિક રિપબ્લિક બન્યું અને ખામેની સર્વોચ્ચ નેતા બન્યા. બીમાર શાહને સારવાર માટે અમેરિકાએ આશ્રય આપ્યો અને અહીંથી ઈરાન ભડકી ઉઠ્યો. ઈરાનીઓએ આને અપમાન ગણાવ્યું અને શાહની વાપસીની માંગ તીવ્ર બની અને પછી આવ્યો 4 નવેમ્બર 1979. હોસ્ટેજ ક્રાઇસિસનો તે દિવસ જ્યારે વિશ્વએ સુપર પાવર અમેરિકાને લાચાર જોયું. વિરોધીઓએ તહેરાનના અમેરિકી દૂતાવાસ પર કબજો કર્યો અને 66 લોકોને બંધક બનાવી લીધા. આમાં કેટલાક સ્થાનિક કર્મચારીઓ હતા જેમને ઝડપથી છોડી દેવાયા. બાકી રહેલા 53 બંધકોમાં ડેપ્યુટી એમ્બેસેડરથી લઈને ટેકનિકલ સ્ટાફ, CIA એજન્ટ અને સુરક્ષા સ્ટાફના સભ્યો હતા. અફરાતફરી વચ્ચે 6 અધિકારીઓ પાછળના રસ્તેથી ભાગી ગયા હતા. ચેપ્ટર 2. હોલીવુડનો સેટ અને CIA નું ક્રિએટિવ ઓપરેશન. જોકે તે 6 ભાગી ગયેલા અમેરિકી અધિકારીઓને કેનેડિયન રાજદૂત કેન ટેલર અને તેમના ડેપ્યુટી જ્હોન શેડરડવાને આશ્રય આપ્યો. 79 દિવસ સુધી તેઓ ત્યાં જ છુપાયેલા રહ્યા. એક તરફ અમેરિકા ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું હતું, બીજી તરફ 6 લોકોને ચૂપચાપ બહાર કાઢવાનું પ્લાનિંગ થઈ રહ્યું હતું. મિશન સોંપવામાં આવ્યું CIA ના ટોચના ગુપ્ત એજન્ટ ટોની મેન્ડેસને અને અહીંથી જ શરૂ થાય છે ઇતિહાસનું સૌથી ક્રિએટિવ અને ગુપ્ત ઓપરેશન